વડોદરા આરટીઓમાં ચાલતી બેદરકારીનો ચિતાર સામે આવ્યો છે। ફરી એક વખત લાપરવાહી આરટીઓ ખાતેની કે જ્યાં ઉપસ્થિત સ્ટાફને ઓનલાઈન સિસ્ટમ વિશે કંઈક જાણ જ નથી, જાણે તેઓ અજાણ હોય તે રીતનું વર્તન કરે છે। ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા પાસ કર્યા પછી પણ ઉમેદવારોએ આરટીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે। આ અંગેની વારંવારની રજૂઆત ઉમેદવારોની તેમ છતાંય કોઈ પણ જવાબદાર પગલાં લેવામાં નથી આવી રહ્યા। આરટીઓની આ લાપરવાહી કે જેના કારણે ઉમેદવારોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। વડોદરા આરટીઓ વિભાગમાં આવક કરતાં અધિક ફાઇલોના પહાડ છે। એમાં જો યુવાન ઓનલાઈન લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરે તો તેને લાગતું હોય કે હવે તેનું કામ સહેલું થશે, પણ હકીકત એ છે કે તે પરીક્ષા પછી પણ 3 વખત ઓફિસે જવું પડે છે, છતાં લાયસન્સ નથી મળતું। એક યુવાને વારંવાર રજૂઆત કરી, જો કે તેને ન તો જવાબ મળ્યો અને ન કોઈ નક્કર પગલાં લેવાયા। આરટીઓ કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવે આ આરટીઓની કુંભકર્ણની નિંદ્રાને જગાડવામાં આવશે, તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ મામલે જાણકારી એવી છે કે જો અરજદારો ઓનલાઈન પરીક્ષા પાસ કર્યા પછી પણ લાયસન્સ ન મેળવી શક્યા હોય તેમની વિગતો લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। જો તંત્ર તરફથી કોઈ ભૂલ થઈ હશે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે। હવે જોવું રહ્યું કે આ નિરાકરણ ક્યારે આવશે। કારણ કે સાહેબ હેન્ડીકેપ્શન 4 મિનિટ મારું ખાલી મને નંબર પ્લેટ નહીં જોતી, નંબર જો તને આ ગાડી બહાર છે 3 વ્હીલ અને છે 83 નંબર જોયો તમારો હું તો પછી તમે ગાડી ક્યારે બતાવ્યા આપણે સરકારશ્રી દ્વારા હાલમાં જે ફેસલેસ લર્નિંગ લાયસન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે આધાર કાર્ડ કેવાયસી થકી ઘરે બેઠા એમાં ટેસ્ટ આપી શકાય છે। પરંતુ એક જે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સનો જે ટેસ્ટ છે એમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા વાયોલેશન ડિટેક્ટ થાય તો એ વાયોલેશન ડિટેક્ટ થયા પછી આરટીઓ કચેરીમાં એપ્રુવલ માટે આવવું પડતું હોય છે। આવા કેસોની અંદર જે નો આઈ બ્લિંક ડિટેક્ટેડ એ પ્રકારની જે એરરવાળા કેસો છે એ બાબતે એપ્રુવલ હાલ પેન્ડિંગ છે અને એ બાબતે વડી કચેરીનું માર્ગદર્શન મેળવવામાં આવશે અને એ માર્ગદર્શન મુજબ આગળની કામગીરી કરવામાં આવશે। એપ્રુવલ નથી આપવામાં આવ્યું, આપે જે મુજબ કીધું એ મુજબ જ હાલ અમારા લેવલે પણ એ માર્ગદર્શનની જરૂર છે અને એ જે નો આઈ બ્લિંક ડિટેક્ટેડની જે એરર આવે છે એમાં એપ્રુવલ આપવું કે રિજેક્શન આપવું એ બાબતે જ માર્ગદર્શન માંગેલ છે। તો એ માર્ગદર્શન ઉપરથી કોઈ સોફ્ટવેર એરરના કારણે થઈ રહ્યું છે અથવા બીજા કોઈ કારણોસર છે તો એ માર્ગદર્શન મળ્યા પછી આગળની ત્વરિત કાર્યવાહી કરવામાં આપે જે પ્રમાણે કીધું એ પ્રમાણે આ વસ્તુ ધ્યાનમાં આવી અને અધિકારીઓને પૂછતા એમના દ્વારા એવું જણાવેલ છે કે ભાઈ નેટ રિપેરિંગ માટે આ વ્યક્તિને બોલાવેલો હતો ટેકનિશિયન તરીકે। આ બાબતે વિસ્તૃત તપાસ કરીને જો અધિકારીની બેદરકારી લાગશે તો એની પર કાર્યવાહી કરીશું અને કચેરીમાં તો એજન્ટ પ્રથા નાબૂદ છે, તમામ કામ અરજદાર પોતે આવીને કરાવી શકે છે અને એ બાબતે સરકાર દ્વારા જે પણ પરિપત્રો કરેલા છે એનું જાહેરનામા છે એનું પણ આપણે પોલીસ કમિશનર કચેરી થ્રુ જાહેરનામું બહાર પડાવેલું છે અને આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે। મંતવ્ય નીચે પાછળ બેઠા હતા તો આની તાત્કાલિક પગલાં લેવા તમે શું કાર્યવાહી કરશો? તાત્કાલિક આ બાબતનું વિડીયો જોઈને અને જે તે અધિકારીને પૂછા કરવામાં આવશે, એમનો ખુલાસો લેવામાં આવશે। જો અધિકારીની બેદરકારી હશે તો વડી કચેરીને જાણ કરીને એના પર ગંભીર કાર્યવાહી કરવામાં આવશે।